વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું શીખુ વ્લોગ ચેનલની અંદર. હું છું તમારો પ્રિય શીખુ અને ફરી પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં તમારા બધાનું હાર્દિકના દિલથી સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે અમે અને સાગરભાઈ જઈ રહ્યા છીએ લેપટોપ લેવા માટે ઇંગોરાળા ગામે. ગાડી કરી દીધી છે 800ની પેડે હાલતી. વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા પહોંચી ગયા છે. 4-5 ગામ કાપીને પછી ઇંગોરાળા અત્યારે હાલાકી પેટ્રોલ પંપે ઊભા રહી. જોઈ લો સાગરભાઈને હારે લીધા. કોક મોટા વડીલ હારે હોય સારું પડે ને. વસ્તુ થોડીક મોંઘી છે. એડિટિંગ માટેનું લેપટોપ 50,000નું છે બરોબર. એટલે સાવચેતી લાવવાની છે ને એટલે ગાડી આગળ મીકીને ન હોય જાય મને ક્યાં ક્યાંક પહોંચી જઈએ ઇંગોરાળા. 2 hours later. તો અત્યારે છે ને મિત્રો અમે હું સાગરભાઈ જો છે ને ત્યારે ઊભા રહેશે 2 મિનિટ, કારણ કે અમારથી નજીકમાં ઇંગોરાળા ગામ અમે પહોંચવાની તૈયારીમાં છીએ. અને આમ મેં જો માઇલ સ્ટોન મારેલો છે ને, ઇંગોરાળા 1 કિલોમીટર આગું છે, ઉગવામાં છે. અહીંથી ગામનું મંદિરનું કાકડું છે દેખાય છે ઉપરનું. ફટાફટ પહોંચી જવી ઇંગોરાળામાં બરોબર છે. પહેલી વાર બીજા ગામે જઈને વિડીયો ઉતારવાનો એવું નથી. વિડીયો વ્લોગ તો હું ઉતારું જ છું, પણ ગામમાં જઈને બીજા ગામમાં જઈને વિડીયો જોઈ છે બરોબર છે. કન્ટિન્યુ વિડીયોમાં આગળ બન્યા રહેજો. પહોંચી જવી ઇંગોરાળા. A few moments later. હું સાગરભાઈ ફટાફટ 800ની પેડે ગાડી હાલતી કરીને પહોંચી ગયા હતા મહેમાનના ઘરે. જ્યાંથી લેપટોપ લેવાનું હતું અને સરસ મજાનું શિવ સાઉન્ડ ઇંગોરાળા પણ પડ્યું હતું. ફટાફટ ચા પીને પાણી પીને થઈ ગયા હતા હાલતા. લેપટોપ લઈ લીધું હાથમાં ને મોડું નહોતું કરવાનું, કારણ કે વરસાદના કારણે ખોટું બગડે સમયની કરતાં વહેલું નીકળી જવાનો ફાયદો. એટલે ગાડી કરી દીધી. 800ની પેડે હાલતી થઈ ગયા મેથળી તરફ રવાના. 1 hour later. અત્યારે છે ને મિત્રો હું અને મારો સાગરભાઈ અમે છે ને પાછળ તળાવ છે અને એમાં એવું છે કે કુતાણા અને ખારા બોરિંગડાવાળા કોણ કુતાણાથી ખારા આપણા વ્લોગ જોવો છે કોમેન્ટ કરતા રહેજો. કારણ કે અત્યારે બોરિંગડા અને એની વચ્ચે ગામડામાં હું સાગરભાઈ ઊભા રહ્યા છે રેસ્ટ કરવા માટે ઘડીક. અને એમાં એવું છે કે ત્યાંથી જ્યાં ઘરેથી અમે લેપટોપ લીધું ત્યાં તો આપણે વિડીયો નહોતો ઉતાર્યા કે એમાં એવું છે કે ખોટું ત્યાં ઓછા થાય એની કરતાં. બાકી જો આ સરસ મજાનું મારું છે ને ડેલ જનરેશન 30. જો કે બધી માહિતી તમને નથી દેવાની, પણ અત્યારે તમને એમ થાય કે ઓલું છે. બાકી લેપટોપ અત્યારે તો હાથમાં જ છે અને પહોંચવાનું છે મેથળી, કારણ કે સમય જાતો જાય છે. આ તો ખાલી જટ છે, કારણ કે નકા પછી એમ થાય કે સીધા ક્યાં ભોરે પૂજી જાય. આધવશે હતા એટલે કીધું લેપટોપ બતાવી દે. એમ વિડીયોમાં કન્ટિન્યુ આગળ બના રહેજો. લગભગ દામનગર પહોંચશું. દામનગર થોડો ઘણો કાંઈક નાસ્તો બાસ્તો કરીને પછી નિરાતે મેથળી પહોંચશું. પણ વિડીયોમાં કન્ટિન્યુ ખાસ ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરતા રહેજો, વધુમાં વધુ શેર કરતા રહેજો અને વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. ચાલતા થઈ જાય દામનગર. એમાં એવું છે મિત્રો કે છે ને ખાસ કહી દઉં કે અત્યારે લેપટોપ લેવા માટે મેં મેથળીથી ઇંગોરાળા, પછી ત્યાંથી મારા ફાઈન ત્યાં હતા. હવે ફરી પાછા મેથળી જવાનું છે પાછું. હજી ખારા ગુંદરણ ને એવું બધું વીકતા નીકળવાનું છે. ખાસ થોડાક સમયની અંદર જ આપણો એમાં એવું છે કે લેપટોપ અનબોક્સિંગ કરવાનું છે, કારણ કે ખર્ચો એવડો કરેલો છે. રેડી અનબોક્સિંગનું તમારે ક્યાં ક્યાં કયું મોડલ છે, કઈ જનરેશન છે, શું છે, બધી માહિતી તમને અનબોક્સિંગમાં મળી જાય. એટલે આ વ્લોગ જોતા ખાસ અનબોક્સિંગનો વ્લોગ પણ વિડીયો આપણો જોઈ લેવાનો છે બરોબર છે. ટૂંક સમયની અંદર એ પણ આવી રહ્યો છે. એટલે હવે છે ને મિત્રો ગાડી મૂકી દીધી છે, બહાર થઈ ગઈ છે. ખાવસાના 2 ઓર્ડર આપી દો ભાઈ. 2 ખાવસા બનાવી દો. અશ્વિનભાઈ મજામાં? સાગરભાઈ ઊભા છે. લેપટોપ મારું છે પણ ખબર નહીં એમાં છે. ગાડી હું આવતો હતો એટલે પછી ધ્યાન રાખવું પડે બરોબર, મજા આવે નહીં કાંઈ. એટલે અને જો અશ્વિનભાઈ છે ને ભાઈ 2 ખાવસાની ડીશ આમ આપણા પોતાના બરોબર એ રીતના તમે દર વખતે બનાવે છે. અમારા ભાઈબંધ, અમારા આમ જીગરજન, અમારો કલેજો છે અશ્વિન. અને જો કારીગરના બાદશાહ છે. અત્યારે દામનગર પહોંચી ગયા છે બરોબર છે. કોણ કોણ વિડીયો દામનગરથી જોવો છો કોમેન્ટ પ્લીઝ. ફટાફટ ખાવસાનો ઓર્ડર આપી દીધો છે. ખાવસા આલુપુરીના જાણીતા જામ ક્યાં બોલતે હો ટેસ્ટફુલ ને સ્વાદફુલ બનાવવાવાળા અશ્વિનભાઈ. રોયલ આલુપુરી રોયલ ખાવસા માટે અમે પણ પધારી ચૂક્યા બરોબર છે. પેટ પૂજા કરી એમ છે કે નીકળ્યા ને ત્યારે અમે 3 વાગ્યા નીકળ્યા બરોબર. 3 વાગ્યા નીકળ્યા હતા. અત્યારે વાગી રહ્યા છે 7:30 થઈ ગયા બરોબર છે. નાસ્તો બાસ્તો કરીને પછી અહીંથી મેથળી પહોંચવા. જોઈ લો મેનુ કાર્ડ છે. રોયલ આલુપુરી એન્ડ વેજ ખાવસા 4-5 પ્રકારના ખાવસા છે. બાકી આલુપુરી 7 પ્રકારની દેખાય છે. વગેરે વગેરે વસ્તુ આ
સાહેબ બનાવે છે તો એ પોતે એમ કહે છે કે હારી બની જાય છે હો, થોડી વધારે વખાણ થઈ જાય છે એના એના પોતાના પણ. જામનગરમાં આવો તો એકવાર મુલાકાત ફરજિયાત લેવી, બરોબર. જો આવો સ્વાદ માણવો જરૂરી, બરોબર. સુરતવાળા હોય એને તો ખાવસા તો દિલમાં વસતા હોય, બરોબર. અને દામનગરવાળા હોય તો એને વસાવવા જોઈએ ને એમ, બરોબર. દામનગરમાં આવો તો એકવાર અચૂક ને અચૂક આપણે પટેલવાડીની બાજુમાં આગળ એક નવી આપણે બીઓબી નવી બ્રાન્ચ બની છે ને એની સામે છે રોયલ ખાવસા. એકવાર ખાવા જરૂર આવો, મુલાકાત કરો, બરોબર. સ્વાદ માણવો જરૂરી છે. તો એ તૈયાર થઈ ગઈ છે, જો એ સૂપ બૂપ નખાઈ ગયું છે. જો આ પડી જાય છે પણ હવે બહુ થઈ ગઈ છે ડીશ તૈયાર. મારી લાલ ઉમર મીડિયમ બનાવી છે, બરોબર છે. બહુ હાઈ ફાઈ નહીં ખાવા. શેઠ કેટલા દઈ આવવાનું છે ખબર જોઈ લો. નકા નાસ્તાની સ્ટોલ હોય ને લગભગ સેલ્ફ સર્વિસ હોય, બરોબર છે. આ આપણા ભાઈ હારા છે, આવી જશે. જો આવો સર સાખો સાગર ભાઈ મજા આવે એવું છે કે આને કાંઈક કેવું પડશે આપણે. ભાઈ છે અમારા મોટા ભાઈ તમારા ડીશ થઈ ગયું છે. ખોટો છે ને મારે મારું ખોટું બકવાસ ને શરૂ રાખવું બસ. જો શેઠ હું બોલે તમે સાંભળી લો. ખાવસા તૈયાર થઈ ગયા છે, મોઢામાં પાણી આવી જાય અને હું કંઈક દર વખતે અમારે ખાવાનું કહું, બરોબર છે. તો સોળલું કરી નાખ્યું આને. કરો હાથ જોડ કે